સુરતના અડાજણમાં ભૂમિ કોમ્પ્લેક્સ પાસે મનપાના 8વા ઝોનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા નિલાંગ ગાયવાલાએ અકસ્માત સર્જ્યો છે। અડાજણ વિસ્તારમાં એસએમસીના અધિકારીએ મોડી રાત્રે અકસ્માત સર્જ્યો હતો। પાલિકાના 8વા ઝોનમાં ફરજ બજાવતા નિલાંગ ગાયવાલાએ પોતાની ખાનગી કારથી અકસ્માત સર્જ્યો હતો। હાલ અધિકારી પાલિકાના 8વા ઝોનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકેની ફરજ બજાવે છે। અધિકારીએ દારૂના ચિક્કાર નશામાં અકસ્માત સર્જ્યો હોવાની વાત વાયુવેગે પ્રસરી ગઈ હતી। રસ્તાની સાઈડ પર ઉભેલ કારને પાછળથી ટક્કર મારી કાર ડિવાઈડર તોડી બાજુના રસ્તા પર આવી ગઈ હતી। સદનસીબે ઘટના જાનહાનિ ટળી હતી। આ ઘટનાને લઈ મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્ર થયું હતું। લોકોએ એસએમસી અધિકારીને પકડી પાડ્યો હતો। અધિકારીના પરિવારજનોએ આવી લોકોના ટોળા વચ્ચેથી ભગાવી ગયા હતા। કારમાંથી પરિવારજનોએ એસએમસી રહેલું બોર્ડ પણ દૂર કરી નાખ્યું હતું। આ બનાવની જાણ થતાં અડાજણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। પોલીસે લોકટોળું દૂર કરી રસ્તા વચ્ચે કારને ટોઈંગ કરાવી મામલો થાળે પાડ્યો હતો। પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે।